વલસાડ સિટી પોલીસની ટીમે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસેથી એક ટ્રકમાં પાર્સલની આડમાં લઈ જવાતો 76,800 રૂપિયાના દારૂ સાથે ચાલક અને ક્લીનરને પોલીસે ઝડપી પાડ્યો। 12 ફેબ્રુઆરી બુધવારના રોજ 1 કલાકે નોંધાયેલી ફરિયાદની માહિતી અનુસાર વલસાડ સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન બાતમી મળી હતી કે એક અશોક લેલન્ડ ટ્રક નંબર RJ21GE 5883 માં પાર્સલ આડમાં દારૂ ભરી ચાલક અને ક્લીનર સુરત તરફ જવાના છે। જે બાતમીના આધારે સિટી પોલીસની ટીમે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ, નેશનલ હાઈવે નંબર 48 સ્વાદ હોટલ પાસેથી વોચ ગોઠવી આ બાતમીવાળા ટ્રકને ઝડપી પાડી અંદર ચેક કરતા પાર્સલની આડમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ચાલક, ક્લીનર ટ્રકને પોલીસ મથકે લાવી તમામ મુદ્દામાલની ગણતરી કરતા ટ્રકની કિંમત 8,03,36 નંગ વિદેશી દારૂ જેની કિંમત 76,800, એક મોબાઈલ ફોન જેની કિંમત 5,000 મળી કુલ 8,81,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ બંને આરોપીને ઝડપી પ્રોહિબિશન અંગે સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે।